શ્રીમદ ભાગવતજીના 4 ફલ છે. પહેલું ફલ છે નિર્ભયતા. ભાગવતજીના કથા પ્રસંગોમાંથી એ ઉદાહરણો દ્વારા આપણને આપણા બુદ્ધિમાં એક પ્રબલ પ્રભાવ પડે છે અને આપણે નિર્ભીક થઈ જઈએ છે કે અંતે જે કંઈક આપણે કરીએ પરિણામ તો ભગવાનના ઈચ્છા પ્રમાણે જ આવવાનું છે. પ્રભુવર કરવી અમારે અરજી. નિર્ભયતા ભાગવતજીનું પહેલું ફલ છે. નિસંદેહતા એ ભાગવતજીનું બીજું ફલ છે. નિસંદેહતા એટલે ભગવાનમાં ભાગવતજીનું ચિંતન શ્રવણ કર્યા પછી કોઈ પણ પ્રકારનો સંદેહ ભગવાનના સ્વરૂપમાં, ચરિત્રમાં, રૂપમાં, સામર્થ્યમાં ન રહે. એક વૈષ્ણવના મનમાં એવો પ્રશ્ન હતો. એણે એકવાર પ્રશ્ન કર્યું કે ભગવાન પોતે અગર સાક્ષાત ઈશ્વર હોય, નારાયણ પોતે સાક્ષાત ઈશ્વર હોય, તો એમણે આ શંખ, ચક્ર, ગદા, પદ્મ આ બધા આયુધો લઈને કેમ સાથે ફરવું પડે? એ તો ઈચ્છા કરે અને સામેવાળાનું સમાપ્ત થઈ જાય. 14 ભુવનમાં પ્રલય આવી શકે આપ ઈચ્છા માત્રથી. પણ ધ્યાન રહે, પ્રભુ જ્યારે પણ શસ્ત્ર ધારણ કરે છે એ પ્રભુના પ્રાગટ્યના કારણમાં પોતે જ ભગવાન આજ્ઞા કરી રહ્યા છે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. પ્રભુ શસ્ત્ર ધારણ એટલા માટે કરે છે. અને બહુ સુંદર વ્યાખ્યા આપણા પુષ્ટિમાર્ગના જે ભાષાની જે ભાષિકતા છે, જે ટર્મિનોલોજી છે, ટર્મિનોલોજી ઓફ લેંગ્વેજ ઓફ પુષ્ટિમાર્ગ, એ પુષ્ટિમાર્ગની જે ભાષાની જે પરંપરા છે એમાં એને શસ્ત્ર નથી કહેતા. એ શંખ, ચક્ર, ગદા, પદ્મને પણ આપણા ત્યાં આયુધ કહેવાય છે. અને આયુધ શા માટે કહેવાય છે? કે શંખ, ચક્ર, ગદા, પદ્મ એમાંથી 2 શસ્ત્ર છે. ગદા અને ચક્ર આ 2 શસ્ત્ર છે. અને શંખ અને પદ્મ એ શસ્ત્ર નથી, પણ આયુધ ચારેવને કહેવાય છે. તો ભગવાન 2 પ્રકારથી કૃપા કરે છે. શંખ દ્વારા અને પદ્મ દ્વારા. એ શસ્ત્ર નથી એટલે ભગવાન એનાથી મારી શકતા નથી. અને પ્રભુ ધારે તો શંખનાદ કરે, શંખની ગર્જના સાથે જ ભય વ્યાપ્ત અને ભય પામીને અને શત્રુનો વિનાશ થઈ શકે છે. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તન ધનંજય. ભગવદ્ ગીતામાં પાંચજન્ય શંખ ભગવાન વગાડે છે. ભગવાન પાછા મહાભારતના યુદ્ધ પછી જ્યારે દ્વારકામાં પધારે છે અને દ્વારકામાં પ્રવેશ કરતાની સાથે ભગવાન પોતાનું શંખ ફૂંકીને અને દ્વારકાવાસીઓને પોતાનો સંદેશ આપે છે કે હું ફરીવાર વ્રજલીલા પૂરી કરી મહાભારતના યુદ્ધમાં પાંડવોને જીતાડીને અને ફરીવાર હું દ્વારકાપુરી આવી ચૂક્યો છું. એ દ્વારકામાં પ્રવેશ કરતાની સાથે શંખનાદ દ્વારા દ્વારકાવાસીઓને ભગવાને પોતાની ઉપસ્થિતિ માટેનું, પોતાના પધારી ચૂકવાનું સંદેશો શંખનાદ દ્વારા આપ્યો છે. તો શંખ અને પદ્મ એ શસ્ત્ર નથી, પણ ગદા અને ચક્ર દ્વારા પ્રભુ જે ભક્તનો દ્રોહ કરે છે, એ ભક્તનો દ્રોહ કરનાર જે કંઈક શત્રુ છે, જે રાક્ષસી વૃત્તિ છે, જે તમોગુણી તત્વ છે, એ તમામ તમોગુણને નષ્ટ કરવા માટે ભગવાન ભક્તની રક્ષા કરવા માટે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ માટે પ્રભુ પોતાના શ્રીહસ્તમાં ગદા અને ચક્ર ધારણ કરે છે. તો ગદા અને ચક્ર દ્વારા તો પ્રભુ શત્રુનું વધ કરે છે અને પદ્મ અને શંખ દ્વારા ભગવાન પોતાના ભક્તનું રક્ષણ કરે છે. 2 સંહાર માટે છે અને 2 સ્નેહ માટે છે. સંહાર અને સ્નેહ એ તો સર્જનને સંહાર, એ તો ઉભા હારો હાર
પેલા દિવ્યને દરબાર આપણે પહેલા દિવસે આ ચિંતન કરી રહ્યા હતા કે સર્જનને સંહાર એ તો ઊભા હારોહાર. તો શંખ ચક્ર ગદા પદ્મ લઈને પ્રભુ પ્રગટ થયા. પુષ્ટિ માર્ગમાં ચક્ર અને પદ્મ બંને એક શિહસ્તમાં ધારણ કરીને પણ શ્રી દ્વારકાધીશ પ્રભુ બિરાજે છે. અને શંખ ચક્ર ગદા પદ્મ ચારેવ આયુધ ચારેવ શિહસ્તમાં ધારણ કરીને પણ બિરાજે છે. પદ્મ ધર્યો જન તાપ નિવારણ, ગદા ધરી દુષ્ટન સંહારન, ચક્ર સુદર્શન ધર્યો કમલ કર, ભક્તન કી રક્ષા કે કારણ. તો પદ્મ ધર્યો જન તાપ નિવારણ, ગદા ધરી દુષ્ટન સંહાર, અને પછી ચક્ર સુદર્શન ધર્યો કમલ કર, કમલ અહીંયા ધારણ કર્યું અને ચક્ર અહીંયા ધારણ કરીને એક આંગળીથી ચક્ર ધારણ કરી ત્રણ ભુજાઓથી આપશ્રીએ પદ્મ ધારણ કર્યું છે. આ ચારેય આયુધ શંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ વાસુદેવ આ ચારેય વ્યુહના સ્વરૂપે પણ બિરાજે છે. પુષ્ટિ માર્ગમાં આયુધની એક ઓર પણ ભાવના છે. સદાકાળ ચતુર્ભુજ સ્વરૂપની સાથે જ્યાં દ્વિભુજ બિરાજે છે ત્યાં પણ ચતુર્વ્યુહાત્મક સ્વરૂપ બિરાજે છે. પણ ત્યાં દ્વિભુજ બિરાજે છે ત્યાં જ્યારે આપની જે શિયસ્ત જે છે એ ભગવાનના ઈચ્છા શક્તિ છે. એ પ્રભુને જ્યારે પ્રગટ કરવા હોય ત્યારે પ્રગટ કરે છે. એ પ્રભુની ઈચ્છા શક્તિ એ ભુજાઓ છે. અને આયુધ સ્વરૂપે ચારે સ્વામીજી શ્રી ઠાકોરજીની સાથે સદાકાળ બિરાજે. ચતુર્વ્યુહાત્મક સ્વરૂપથી ચારે સ્વામીજી સહિત જ્યાં જ્યાં પુષ્ટિ પુરુષોત્તમ બિરાજે છે ત્યાં શ્રી ઠાકોરજીની સાથે આ વ્યુહાત્મક સ્વરૂપ આ સ્વામિનિશ વિગ્રહ રૂપ હંમેશા શ્રી ઠાકોરજીની સાથે બિરાજે જ છે.